સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે એ જાણી લઈએ કે આપણે ગુજરાતી વિષયનો અભ્યાસ કરીશું. ધોરણ 9 ગુજરાતીનું જે પાઠ્યપુસ્તક છે તે આ કંઈક એ પ્રમાણે એની અનુક્રમણિકા હું તમને અત્યારે બતાવી રહી છું. તમારા પાસે અગર પાઠ્યપુસ્તક ના હોય તો તમે PDF ફાઇલ ડાઉનલોડ કરી તમે એમાંથી તમારું પાઠ્યપુસ્તક જોઈ શકો છો, તેનામાંથી તમે અભ્યાસ કરી શકો છો. અત્યારે હું તમારી સામે જે અનુક્રમણિકા બતાવી રહી છું એ પ્રમાણે આપણે એનો અભ્યાસ કરી લઈએ. તો અનુક્રમણિકામાં આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા લેશનો એટલે કે પાઠો અને કવિતાઓ આપેલા છે. ટોટલ આપણે જોશું તો 24 આપણા આ પાઠ્યપુસ્તકમાં લેશનો છે અને લાસ્ટમાં તમે જોઈ શકો છો કે 4 છે એ પૂરક વાંચન છે. તો આમાંથી આપણને ઘણું બધું શીખવા મળશે. આ દરેકે દરેક પાઠ આપણને કાંઈક ને કાંઈક જીવનનો ઉપયોગી માર્ગદર્શન દિશા સૂચન કરશે. તો આપણે આમાંથી ઘણું બધું શીખીશું. આ લેસનની બાજુમાં જ જે કવિતા અને પાઠ આપેલા છે તેની કાવ્ય પ્રકાર લખ્યો છે અને એની બાજુમાં જ એના કવિ અને લેખકો લખ્યા છે. તમે એનો અભ્યાસ જરૂરથી કરજો. આપણે આજે સૌથી પહેલાં જોઈએ તો તમને ધોરણ 9માં વ્યાકરણના પણ ઘણા બધા ટોપિક આપેલા છે, જેમ કે ધ્વનિ શ્રેણી, સંજ્ઞા, વિશેષણ, સર્વનામ, રવાનુકારી, અંગસાધક, પ્રત્યય, સંધિ, ધાતુ, આ બધા જ વાક્યના પ્રકાર, આ બધા જ આપણે વ્યાકરણના ટોપિક ખૂબ જ સારી રીતે ભણશું, અભ્યાસ કરીશું. આમાંથી ઘણા એવા ટોપિક છે કે જેનું આપણે પ્રાથમિક પરિચય અથવા તો આપણે એનો થોડો ઘણો પરિચય ધોરણ 8માં કરી લીધો છે. તો આપણા માટે અમુક જ એવા નવા ટોપિક રહેશે, તો આપણે એનો પણ સારી રીતે અભ્યાસ કરીશું. તો ચાલો દોસ્તો, આજે આપણે જોઈએ ધોરણ 9નો પ્રથમ પાઠ એટલે કે કાવ્ય છે પહેલી, અને જેનું નામ છે સાંજ સમે સામળીઓ. સૌથી પહેલાં તો આપણે આ જે લેસનનું નામ છે એનો અર્થ જાણી લઈએ કે સાંજ સમે સામળીઓ એટલે શું. તો સાંજ એટલે જે આપણે દરરોજ આપણા દિવસભરમાં આપણા દિનચર્યામાં બપોર પછી જે સાંજનો ભાગ હોય છે એ સાંજ સમય એટલે સમય. સાંજના સમયે શામળીઓ એટલે અહીંયા કૃષ્ણ ભગવાનનું નામ આપ્યું છે, કૃષ્ણ ભગવાનને ઉદ્બોધન કર્યું છે શામળીઓ શબ્દથી. તો સાંજ સમયે સામળીઓ એટલે કે સાંજના સમયે કૃષ્ણ ભગવાન, એટલે કે સાંજના સમયે કૃષ્ણ ભગવાન કેવા દેખાઈ રહ્યા છે, શું કાર્ય કરી રહ્યા છે, અને એનું વર્ણન એકદમ સુંદર અને મનોહર રીતે આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. હવે આ કાવ્યના રચયિતા કોણ છે? તો આપણને આ નામ સાંભળતાની સાથે જ આપણા મનમાં પહેલી જ વખતમાં જ આપણા મનમાં વિચાર આવી જ જાય કે સામળીઓ એટલે તો નરસિંહ મહેતા. હવે અહીંયા આપણે વિચારી રહ્યા છીએ એ પ્રમાણે નરસિંહ મહેતા જ એના કવિ છે. નરસિંહ મહેતાનો સમય આશરે 15મું શતક બતાવવામાં આવ્યું છે, કારણ કે તેમના જન્મ વિશે ઘણા બધા વાદ વિવાદો રહેલા છે, માટે અહીં આશરે એવો શબ્દનો પ્રયોગ થયો છે. આપણે સૌથી પહેલાં નરસિંહ મહેતાનો પરિચય થોડો કરી લઈએ. તો ભાવનગર પાસેના તળાજામાં તેમનો જન્મ થયો હતો. તેમનું બાળપણ જૂનાગઢમાં વીત્યું હતું. તેમને ગુજરાતી ભાષાના આદિ કવિનું બિરુદ મળેલું છે. આપણને બધાને જ ખ્યાલ છે કે ઘણા બધા કવિઓ છે ખૂબ જ સારા અને ઘણા બધા ઉપનામ બિરુદોથી નવાજવામાં આવેલા છે, પણ આદિકવિ જે છે એ
માત્ર ને માત્ર નરસિંહ મહેતાને જ મળેલું બિરુદ છે. હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલા, ભક્તિબોધ વગેરેના પદોમાં તેમની કવિતા મળે છે. ઝૂલણા છંદમાં નરસિંહના પ્રભાત્યા આજે પણ લોકકંઠે ગવાય છે. ઘાર, હુંડી, મોસાળું, વિવાહ અને શ્રાદ્ધ એમના આત્મવૃત્તાંતના પદો છે, એટલે કે પોતે લખેલા પદો છે. હુંડી છે, મોસાળું છે, વિવાહ છે, શ્રાદ્ધ છે, આવા ઘણા બધા એવા વૃત્તાંતો છે જે પોતાની રીતે લખ્યા છે, એટલે કે આત્મવૃત્તાંત પદો છે. નરસિંહ મહેતાના પદોમાં અધ્યાત્મની ઊંચાઈ જોવા મળે છે. આપણે દરેકને આપણે 6, 7, 8 દરેકે દરેક ધોરણમાં આપણે જોઈ ગયા તો નરસિંહ મહેતાનું કાવ્ય તો અવશ્ય આપણા પાઠ્યપુસ્તકમાં હોય જ છે, અને એ પણ કૃષ્ણ ભક્તિને લગતું જ હોય છે. માટે એની દરેકે દરેક કૃતિ હોય છે એમાં આધ્યાત્મકની ઊંચાઈ જોવા મળે છે. આપણને એની કવિતાઓમાં આધ્યાત્મક વિચારો જોવા મળે છે. અહીં હવે બીજા પેરેગ્રાફમાં આપણે જોઈએ તો સાંજ સમયે સાંભળ્યો કૃષ્ણના મધુર રૂપ વર્ણનનું ગીત કાવ્ય છે. સાંજના સમયે ગાયોનું ધણ ગામ તરફ પાછું વળતું હોય એવે સમયે સાંભળ્યો એટલે કે કૃષ્ણ વૃંદાવનથી આવતો હોય એવા વર્ણનથી કાવ્યની શરૂઆત થાય છે. મુંગુટ, કાનના કુંડળ, પીતાંબર અને ફૂલની પછેડી ધારણ કરેલા કૃષ્ણ ચંદનની જેમ મહેકે છે. કૃષ્ણના રૂપની આવી શોભા વર્ણવવા માટે નરસિંહ મહેતા જુદી જુદી ઉપમાઓ પ્રયોજે છે. જેમ કે તારાઓની વચ્ચે જેમ ચંદ્ર શોભતો હોય અને સોના વચ્ચે હીરો શોભે એમ ગોવાળોની વચ્ચે ગિરિધર શોભી રહ્યા છે. છેલ્લી બે પંક્તિઓમાં સુંદર મધુર કૃષ્ણ પર ભક્ત નરસિંહ મહેતા કેવી રીતે વારી જાય છે એ ભાવ શૃંગારિક રીતે વ્યક્ત થયો છે. આવા વાલા, શુભકારી, રસિક કૃષ્ણ વગર રહી શકાય એમ નથી અને વારંવાર નિરખતા રહેવાના ભાવ સાથે આ કાવ્ય પૂરું થાય છે. હવે આપણે આ પ્રાથમિક પરિચયની સાથે જ આપણને ખ્યાલ આવી જાય છે કે આ કાવ્ય છે એ કોના ઉપર વર્ણન કરતું છે. તો અહીં કૃષ્ણ ભગવાનનું રૂપ એટલે કે એના શૃંગાર વિશે અહીંયા વર્ણન છે કે કૃષ્ણ ભગવાન કેવા લાગે છે સાંજના સમયે, એ કેવી રીતે શોભા દે છે અને એમાં પણ જે કવિ છે એ એના ઉપર કેવી રીતે વારી જાય છે, એના રૂપ ઉપર કેવા મોહિત થઈ જાય છે એનું અહીંયા વર્ણન આપેલું છે. આપણે એનો અભ્યાસ કરીશું. સૌથી પહેલાં આપણે આ કાવ્યને પઠન સાથે સમજીશું. તો સાંજ સમયે સાંભળ્યો વહાલો વૃંદાવનથી આવી, આગળ ગોધન પાછળ સાચન મનમાં મોહ ઉપજાવે, સાંજ સમયે સાંભળ્યો વહાલો વૃંદાવનથી આવે. શું કહ્યું છે? તો અહીંયા એક એવું દ્રશ્ય અહીંયા એક બતાવવામાં આવ્યું છે કે વૃંદાવનથી આવે એટલે કે વૃંદાવનથી ક્યારે? તો કે સાંજે. સમય એટલે સમયે. સાંભળ્યો એટલે કે કૃષ્ણ ભગવાન માટે અહીંયા સાંભળ્યો શબ્દનો પ્રયોગ થયો છે. વહાલો એટલે કે વહાલો, જે પ્રિય છે એવો. તો કવિ અહીંયા કહે છે કે સાંજના સમયે વૃંદાવનથી જ્યારે સાંભળ્યો આવે છે તે કે કૃષ્ણ ભગવાન આવે છે ત્યારે આગળ ગોધન, આગળ એટલે કે કૃષ્ણ ભગવાનની આગળ, ગોધન એટલે ગાયોનું ધણ, પાછળ સાજન એટલે પાછળ ગોવાળિયા અથવા કૃષ્ણ ભગવાન, મનમાં મોહ ઉપજાવે એટલે કે આ દ્રશ્ય જોઈને આપણા મનમાં તરત જ મોહ ઉપજાવે એટલે કે મોહ થઈ આવે, એના પ્રત્યે આપણને જોવાની અંદરથી તીવ્રતા ઉત્પન્ન થઈ જાય. ત્યારે આપણો મનમાં એટલો મોહ ઉત્પન્ન થાય કે એવું એનું રૂપ જોઈને આપણા મનમાં એના પ્રત્યે એટલી પ્રીતિ જાગી જાય છે. સાંજ સમયે સાંભળ્યો વહાલો વૃંદાવનથી આવે. હવે પ્રથમ પંક્તિમાં કૃષ્ણ ભગવાન જ્યારે સાંજના સમયે પાછા વળી રહ્યા છે આગળ,
ગાયોનું ધણ અને પાછળ પોતે અને ગોવાળિયા સાથે ત્યારે કેવું રૂપ છે અને એ રૂપ જોઈને આપણું મન કેવું મોહિત થઈ જાય છે. એના ઉપર ઈનું વર્ણન છે. હવે સેકન્ડ પંક્તિ છે, મોર મુગટ સિર સુંદર ધરિયો કાની કુંડલ લહેકે પહેર્યા પિતાંબર ફૂલની પછેડી ચૂવા ચંદન મહેકે સાંજ સમય સામળિયો વહાલો વૃંદાવનથી આવે. તો અહીંયા સેકન્ડ પંક્તિ જે છે એનામાં શું કહ્યું છે તો કે મોર મુગટ સિર સુંદર ધર્યો, એટલે કે મોર મુકટ એટલે કે મોરપીંછ. મોરપીંછને મુગટ એટલે કે કૃષ્ણ ભગવાનના માથા ઉપર જ્યારે કૃષ્ણ ભગવાન મુગટ ધારણ કરતા હતા ત્યારે એનામાં શું લગાડતા હતા? મોરપીંછ. સિર એટલે માથા પર, સુંદર ધર્યો એટલે સુંદર એટલે કે એકદમ સુંદર મજાનું મોરપીંછ એ મુગટ ઉપર ધારણ કરીને જ્યારે માથા ઉપર પહેરતા હતા, ધર્યો એટલે ધારણ કરતા હતા, પહેરતા હતા. અને કાને કુંડળ લહેકે, અને કૃષ્ણ ભગવાનના કાનમાં કુંડળ લહેકતા હતા એટલે કે લટકતા હતા. અહીંયા કૃષ્ણ ભગવાનના શૃંગારનું વર્ણન છે કે કૃષ્ણ ભગવાન કેવો શણગાર કર્યો છે. પહેર્યા પિતાંબર એટલે કે કૃષ્ણ ભગવાને પીળા કલરનું પિતાંબર પહેર્યું છે. ફૂલની પછેડી એટલે કે જે પછેડી ઓઢી છે, એણે જે ઓઢણી ઓઢી છે એ ફૂલની છે. અને ચૂવા ચંદન મહેકે, અને કૃષ્ણ ભગવાન કેવી રીતે મહેકતા હતા? તો ચૂવા ચંદન એટલે કે સુગંધિતદાર જો લેપ હોય અથવા તો ચંદન એક સુગંધિતદાર લાકડું છે તો એના જેમ એ મહેકતા હતા. મહેકવું એટલે કે ખીલવું. તો એવી રીતે એ સુગંધિત મહેકતા હતા કે આપણે એનો શૃંગાર આખો મોહિત કરી દે છે. એના ઉપર મોર મુગટ સિર સુંદર ધરિયો, માથા ઉપર કૃષ્ણ ભગવાન મુગટ અને મોરપીંછ ધારણ કરીને, કાનમાં કુંડળ ધારણ કરીને અને પિતાંબર પહેરીને ફૂલની પછેડી ઓઢીને ચૂવા ચંદન મહેકવું એટલે કે સુગંધિતદાર લેપ અને ચંદનની જેમ મહેકતા હતા. એના પછી જ્યારે ત્રીજી પંક્તિમાં કહે છે કે તારા મંડળમાં જેમ સસિયર શોભે હેમે જડીએ હીરો, તેમ ગોવાળમાં ગિરિધર શોભે હરિહળવરનો વીરો, સાંજ સમય સામળિયો વહાલો વૃંદાવનથી આવે. ત્રીજી પંક્તિમાં કૃષ્ણ ભગવાનની શોભા એટલે કે કેવી રીતે એ અલગ પડે છે, એની સુંદરતા કેટલી અલગ પડે છે એના વિશે વર્ણન છે. તો તારામંડળમાં જેમ સસિયર એટલે કે તારામંડળ એટલે કે આકાશમાં જ્યારે તારાઓનું તારામંડળ જ્યારે દેખાય છે ત્યારે એમાં સસિયર એટલે ચંદ્ર, તારામંડળમાં જેમ ચંદ્ર અને શોભે એટલે સુંદર લાગે, એની સુંદરતા હોય. હેમ એટલે સોનું, જડિયા હીરો એટલે ડાયમંડ, હીરો રત્ન. તો શું કહે છે કે તારામંડળમાં જેમ ચંદ્ર શોભાયમાન છે, જેમ સુંદર લાગે છે, તેવી જ રીતે હેમે જડિયે હીરો એટલે કે સોનામાં જડેલો હીરો જેમ સુંદર લાગે છે, તેમ ગોવાળમાં ગિરિધર શોભે, એવી જ રીતે ગોવાળિયાઓમાં ગિરિધર એક કૃષ્ણ ભગવાનનું જ નામ છે. ગિરિધર તમને ખ્યાલ છે ગિરિધર શા માટે એને નામ આપવામાં આવ્યું છે? શા માટે? કારણ કે કૃષ્ણ ભગવાન જ્યારે બધા જ લોકોને ઇન્દ્રના કોપાયમાનથી બચાવવા માટે ગોવર્ધન પર્વત ધારણ કરીને બધા જ લોકોને બચાવ્યા હતા, ત્યારે એણે ગિરિધર એટલે કે ગિરી એટલે પર્વત, ગોવર્ધન પર્વત જે છે એને પોતાની ટીચલી આંગળી ઉપર ધારણ કરીને બધા જ એના લોકોને બચાવીને એની રક્ષા કરી હતી. એટલે એનું નામ ત્યારથી ગિરિધર આપવામાં આવ્યું છે. ગિરી એટલે પર્વત અને ધર એટલે ધારણ કરનાર, પર્વતને ધારણ કરનાર. એટલે તેમ ગોવાળમાં ગિરિધર શોભે એટલે કે ગોવાળિયાઓમાં ગિરિધર એટલે કે કૃષ્ણ ભગવાન શોભે છે. હરિહરવરનો વીરો, હરિ એટલે કે કૃષ્ણ ભગવાન અને કૃષ્ણ ભગવાનનો હરધર એટલે જેને હળ છે એ ધારણ કર્યો છે એ એટલે કે બલરામ જે છે એને હરધર કહેવામાં આવે છે. એનું નામ બીજું હળધર પણ છે.
તો એનો વીરો એટલે કે ભાઈ, એટલે કે તારામંડળમાં ચંદ્ર જેમ શોભે છે અને સોનામાં જેમ હીરો શોભાયમાન છે અથવા તો એ શોભે છે, એમ આ હળદરનો વીરો એટલે કે આ બલરામનો ભાઈ છે એ ગોવાળિયાઓમાં શોભે છે. અહીંયા સૌથી અલગ તરી આવતું એનું મનોહર રૂપનું વર્ણન કર્યું છે. હવે આગળ જોઈએ તો ચોથી પંક્તિમાં શું કહ્યું છે, તો વહાલાજીનું રૂપ હૃદય વસ્યું, મનડું તે ધસ્યું મારું, આડ કરી આલિંગન દીધું તન મન મુખ પર વારું, સાંજ સમય સાંભળ્યો વહાલો વૃંદાવનથી આવે. અહીંયા કહ્યું છે કે વહાલાજીનું રૂપ કેવું છે, તો અત્યંત મનોહર, અત્યંત આપણને એના પ્રત્યે મોહિત થઈ જાય એવું છે. તો અહીંયા કહ્યું છે કે વાલાજીનું રૂપ હૃદય વસ્યું. અહીંયા કવિ નરસિંહ મહેતા છે એ પોતાની એક પ્રકારની અંદરની ભાવના વ્યક્ત કરે છે કે વાલાજીનું રૂપ હૃદય વસ્યું છે. હૃદય એટલે હૃદયમાં, વસ્યું એટલે કે વસી ગયું છે. કવિ કહે છે કે વાલાજીનું રૂપ, કૃષ્ણ ભગવાનનું જે રૂપ છે મનોહર, એ હૃદયમાં વસી ગયું છે. મનડું તે ધસ્યું મારું, એટલે કે મારું મન છે એ હવે એના ઉપર એટલું બધું ધસ્યું, એટલે કે એના ઉપર જવા માટે, એના પાસે જવા માટે બહુ ઉતાવળ્યું થઈ ગયું છે. મારું એટલે કે મારું જે મન છે એ એના પ્રત્યે જવા માટે બહુ ઉતાવળ્યું થઈ ગયું છે. આડ કરી આલિંગન દીધું તન મન મુખ પર વારું, એટલે કે આડ એટલે કે વહાલ કરીને આલિંગન એટલે કે મળવું, દીધું તન મન મુખ પર વાળવું, એટલે કે મારા તન અને મન, એટલે કે મારા શરીર અને મન ઉપર હું એના મુખ ઉપર વારી જાઉં છું. વારી જવું એટલે કે એના પ્રત્યે ઓળનોળ થઈ જવું, એના ઉપર આપણને ખૂબ જ એના પર વહાલ જાગવું, પ્રેમ ઉભરાવો. તો અહીંયા નરસિંહ મહેતા કહે છે કે કૃષ્ણ ભગવાનનું રૂપ એવું છે કે જે મારા મનને એના તરફ ઘસડી જાય છે અને એનું રૂપ છે મારા હૃદયમાં વસી ગયું છે. હવે તો હું એને વહાલ કરીને આલિંગન કરી દઉં, આવું મારું તન અને મન અને એના તન અને મન ઉપર મારું મુખ છે એ વારી જાય છે. હું તો એના રૂપ ઉપર વારી ગયો છું. અને લાસ્ટ જે પંક્તિ છે એનું આપણે વર્ણન જોઈએ. વહાલાજીનું રૂપ મહાશુભકારી, રસિયા વીણ કેમ રહીએ, નરસિંહાચા સ્વામીની શોભા નિરખી હરખીએ, સાંજ સમય સાંભળ્યો વહાલો વૃંદાવનથી આવે. અહીંયા આ પંક્તિમાં શું કહ્યું છે, તો વાલાજીનું રૂપ મહાશુભકારી એટલે કે કૃષ્ણ ભગવાન. અહીંયા વાલાજીનો શબ્દ પ્રયોગ એ કૃષ્ણ માટે પ્રયોજાયો છે. અહીંયા કહ્યું છે કે વાલાજીનું રૂપ એટલે કે કૃષ્ણ ભગવાનનું રૂપ છે એ કેવું છે, તો કે મહાશુભકારી છે, શુભ સંકેતોવાળું છે. રસિયા વીણ કેમ રહીએ એટલે કે કૃષ્ણ ભગવાન છે એ કેવા છે, તો કે રસિક છે. હવે એના વગર કેમ રહી શકાય, રહેવું અશક્ય થઈ ગયું છે. અહીં કવિ નરસિંહ મહેતા કહે છે કે કૃષ્ણ ભગવાન એ એક એવા રસિયા છે કે એના વગર હવે મારે રહેવું અશક્ય થઈ ગયું છે. નરસિંહયા સ્વામીની શોભા નિરખી એટલે કે નરસિંહ મહેતા છે એ સ્વામી એટલે કોણ, તો નરસિંહ મહેતાના સ્વામી કોણ હોય, એક જ કૃષ્ણ ભગવાન. એટલે કહે છે કે નરસિંહયાના સ્વામીની શોભા એટલે કે નરસિંહ મહેતાના જે સ્વામી છે એટલે કે કૃષ્ણ ભગવાન છે એની સુંદરતા છે, એની શોભા છે એ નિરખી એટલે કે નિહાળવું. એ નિહાળીને નરસિંહ મહેતા તો હરખથી નથી સમાતા. હરખી એટલે આનંદિત થઈ જવું, હરખી એટલે કે નરસિંહ મહેતા છે એ હરખાઈ જાય છે. સાંજ સમય સાંભળ્યો વહાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. અહીંયા આપણે કૃષ્ણ ભગવાનનું વર્ણન કરતું આ કાવ્યનો અભ્યાસ કર્યો, એનું રસપાન કર્યું. નરસિંહ મહેતાનું આ કાવ્ય તમને ખૂબ જ સુંદર લાગ્યું હશે. આશા કરું છું કે તમને આનો ભાવાર્થ ખૂબ જ સારી રીતે સમજાઈ ગયો હશે. હવે આજે આપણે આ કાવ્ય
ને અહીં જ આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ પિરિયડમાં આપણે આગળનો એનો અભ્યાસ કરીશું, એના શબ્દાર્થ, એનો સ્વાધ્યાય, એનો પણ અભ્યાસ કરીશું. આજના પિરિયડમાં આપણે આટલે સુધી રાખ્યું છે. આજના પિરિયડમાં હું તમને આજનું હોમવર્ક પણ આપી દઉં છું. હોમવર્કમાં તમારે અહીંયા તમે જોઈ શકો છો સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો તેમજ તળપદા શબ્દો, આ ત્રણેય જે આપેલા છે એ ત્રણેય ટોપિક તમારે તમારી બુકમાં, ગુજરાતીની બુક જે છે એમાં લખવાના છે. તો નોટબુકમાં તમે સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને તળપદા શબ્દો ત્રણેય અલગ અલગ રીતે લખી લેશો. ઉપર હેડિંગ લગાડીને સારા અક્ષરે તમે લખી લેજો. લખવાની સાથે સાથે તમારે વાંચવાના છે અને યાદ પણ રાખવાના છે. તો આજે અહીં સુધી રાખીએ. થેન્ક યુ.